સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાના સુકાન સંભાળી રહી છે, પરંતુ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 11માં ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં 30 વર્ષથી પ્રાથમિક સુવિધાનો સદંતરે અભાવ છે, જેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય જેવી ગટરોની સુવિધાનો પણ અભાવ છે, જેના કારણે આ વિસ્તારના રહીશો છેલ્લા 30 વર્ષોથી પ્રાથમિક માળખાકીય સુવિધા માટે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રજાજનો સમક્ષ અનેકવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ વઢવાણ ગણપતિ ફાસ્ટર વિસ્તારના પ્રજાજનોની રજૂઆત સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો સાંભળતા નથી, પરંતુ આ વિસ્તાર દલિત વિસ્તાર હોવાના કારણે રોડ, રસ્તા, પાણી જેવી માળખાકીય સુવિધાઓ જેવી ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નહીં આપીને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. આના કારણે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 11ના જાગૃત નાગરિકે શાંતિલાલભાઈએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી છે. વોર્ડ નંબર 11માં ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં પ્રાથમિક સુવિધા સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના ભાજપના સત્તાધીશો સુવિધા નહીં પૂરે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. માયાજાન મારું નામ કાંતિલાલ પુંજાભાઈ રાઠોડ, ગણપતિ ફાસ્ટર વિસ્તાર, સિદ્ધિનગર સોસાયટી રહું છું. અમારો પ્રશ્ન છે ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ જેવી કોઈ સુવિધા નથી, પાયાની સુવિધા નથી, અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કંઈ પણ ધ્યાન આપતું નથી. ઘણીવાર અમે રોડ, રસ્તા બ્લોક કર્યા છે. સમગ્ર શહેરમાં ત્રીજા દિવસે પાણી આવે, અને અમારા ફાસ્ટર વિસ્તારમાં 4 દિવસે પાણી આવે છે. તો આ કેવો ન્યાય? તો અમે આના માટે કંટાળીને હવે મહામહિમ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ શહેરી વિકાસ, ગૃહ નિર્માણ દરેક જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમ છતાં જો કોઈ નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં અમે કલેક્ટર કચેરી સામે સુરેન્દ્રનગરના જ્યારે ગણપતિ ફાસ્ટર વિસ્તારને પ્રાથમિક સુવિધા આપવા માટેની જે રજૂઆત નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી. હા, ઘણીવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી, પણ અમને આશ્વાસન જ આપવામાં કે થઈ જશે. શું સુવિધાનો અભાવ છે? રોડ, રસ્તા, ગટર, લાઇટ, માળખાકીય પાયાની માળખાકીય સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે. કેટલા વર્ષોથી આ વિસ્તારમાં સુવિધાનો અભાવ? આ વિસ્તાર વિકસિત થયો અને 30 વર્ષ થયા છે અંદાજિત. વોર્ડ નંબર કેટલો છે? 11. શું નગરપાલિકા પાસે અપેક્ષા રાખો છો? બસ અમને સુવિધા આપે, ટાઈમસર પાણી આપે, જે લોકોને શહેરમાં મળે છે એ રીતે અમને પણ પાણી આપે. અમે પાણી રજૂઆત કરવા જઈએ તો કહે છે કે તમને પાણી વિતરણ કરી એટલે ફોર્સ ઘટી જાય છે વઢવાણ. તો અમારા વિસ્તારને પાણી આપવાથી જ ફોર્સ ઘટી જાય, આગળ બધે સતત 24 કલાક પાણી આવે, તો અહીંયા કેમ તપાસ નથી કરતા? સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ગણપતિ ફાસ્ટર વિસ્તારને પ્રાથમિક માળખાકીય સુવિધા પૂરી નહીં પડે તો આપ કેવા પ્રકારનું આંદોલન કરશો? તો અમે લોકોને સાથે રાખી અમે આવતા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરીશું.